ધોરણ 12 પ્રકરણ 1 ના બીજા ભાગમાં આપણે એમસીક્યુ ટાઈપ નંબર 2 જોઈશું મિત્રો, જેમાં આપણે એકમ કોષના પ્રકાર અને એકમ કોષ દીઠ ગોળાની તેમજ છિદ્રોની સંખ્યાની ગણતરી કરીશું. તો જુઓ, જેમ કે આપણને ખબર છે એકમ કોષ એ મુખ્યત્વે બે પ્રકારના હશે, આદિમ અને કેન્દ્રિત. આદિમ એકમ કોષ કોને કહેવાય? તો જેના ખૂણા ઉપર માત્ર ગોળા હોય એને આપણે શું કહીએ છીએ? આદિમ એકમ કોષ. જ્યારે કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો ખૂણા ઉપરાંત અન્ય કેન્દ્રો ઉપર ગોળા હોય એવા એકમ કોષને આપણે શું કહીએ છીએ? કેન્દ્રિત એકમ કોષ. જેમ કે અંતઃકેન્દ્ર ઉપર ગોળો હોય તો એને આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. પછી દરેક ફલકના કેન્દ્ર ઉપર ગોળો હોય તો એને આપણે ફલક કેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. પછી અંત કેન્દ્રિત મતલબ સામસામેના ફલક જે હોય, ઉપર નીચે પણ ચાલે, આજુબાજુ પણ ચાલે અને આગળ પાછળ પણ ચાલે. તો સામસામેના ફલક ઉપર જો ગોળા આવેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? અંત કેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. જ્યારે દરેક ધારના મધ્યમાં જો ગોળા આવેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? ધાર કેન્દ્રિત એકમ કોષ. બરાબર. હવે આ દરેક એકમ કોષ દીઠ ગોળાનો કેટલો ભાગ કઈ જગ્યામાં હોય છે એ પણ આપણે ભણેલા જ છીએ, પણ છતાંય આપણે એક વખત માટે એમસીક્યુ ટાઈપ ભણવાની છે આ પ્રકારની, એટલે એને ફરીથી યાદ કરી નાખીએ. જેમ કે આદિમ એકમ કોષ તો માત્ર ખૂણા ઉપર ગોળા હશે. તો ખૂણા ઉપર ગોળાનો કેટલો ભાગ હોય? તો ટોટલ કેટલા ખૂણા હોય મિત્રો? 8 ખૂણા હોય અને એક ગોળાનો કેટલો? 1/8મો ભાગ દરેક ખૂણા ઉપર હોય. એટલે ટોટલ કુલ કેટલા ગોળા થશે? 1. આદિમ એકમ કોષમાં બીજે ક્યાંય ગોળા નહીં હોય એટલે અહીંયા આપણે શું કરી નાખ્યું છે? ડેશ કરી નાખ્યું છે. એટલે આ કુલ ગોળા કેટલા થશે? 1. એ જ રીતે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં 1/8 × 8 બરાબર 1. તો ખૂણા ઉપર થઈને એક ગોળો તો ખરો જ, અને બીજો એક ગોળો જે છે ક્યાં હશે? આખો ગોળો અંતઃકેન્દ્ર ઉપર હશે. તો 1 + 1 એટલે ટોટલ કેટલા ગોળા થશે? 2. જ્યારે ફલક કેન્દ્રિત એકમ કોષ તો ખૂણા ઉપર ગોળા હશે અને દરેક ફલકના મધ્યમાં ગોળા હશે. તો મિત્રો એક ખૂણાને તો 1/8 ગોળો મળે એ તો નક્કી જ છે, એટલે એ તો 1/8 × 8 બરાબર 1. બરાબર ને? જ્યારે ફલક તો એક ફલકમાં ગોળાનો કેટલો ભાગ હોય? તો અડધો ભાગ હોય. તો 1/2 ગોળો એક ફલક ઉપર, અને એવા ટોટલ કેટલા ફલક છે? તો 6 ફલક છે. એટલે ફલક ઉપર થઈને ટોટલ કેટલા ગોળા થશે? 3 ગોળા થશે. અને કુલ ગોળા કેટલા? તો ખૂણા પરનો થઈને 1 અને ફલક પરના થઈને 1, એમ કરીને કેટલા ગોળા થશે? 4. બરાબર, જાણો છો તમે, પણ છતાં એક વખત ફટાફટ ચર્ચા કરી દઉં. એ જ રીતે અંત કેન્દ્રિત એટલે કે છેડા કેન્દ્રિત, તો એના માત્ર 2 સામસામેના ફલક ઉપર ગોળા હોય છે. તો ખૂણામાં તો આ રીતે ખરું જ. તો સામસામેના ફલક 2 અને દરેક ફલક ઉપર 1/2 ગોળો, એટલે ફલક પર પણ કેટલો ગોળો થશે? 1 ગોળો થશે. એટલે ટોટલ કેટલા ગોળા થયા? 2 ગોળા થયા. બરાબર, અહીંયા લખી દઉં. ટોટલ કેટલા? 2 ગોળા થયા. બીજું ધાર કેન્દ્રિત, તો ખૂણા ઉપર તો એક ગોળો હોવાનો. હવે ઘનને કેટલી ધાર? તો ટોટલ 12 ધાર છે, અને દરેક ધાર ઉપર ગોળાનો કેટલો ભાગ હોય? ચોથો, એટલે 1/4. એટલે ટોટલ કેટલા ગોળા? 3 ગોળા જે છે એ ક્યાં કને થશે? ધાર ઉપર થશે. તો 3 ધાર ઉપર અને એક ખૂણા પર, એમ કરીને પાછા કેટલા ગોળા થઈ ગયા? 4 ગોળા થઈ ગયા. બરાબર. તો આવી રીતે એકમ કોષ દીઠ ગોળાઓની સંખ્યા એ આપણે જોઈ. ગોળાની સંખ્યા બાદ હવે ગોળા અને છિદ્રોની સંખ્યાની સરખામણી જોઈએ. જો ગોળાની સંખ્યા n હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ કેટલી હોય? n. એ જ રીતે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય? તો ગોળાની સંખ્યા કરતા બમણી, એટલે કે 2n. અને કુલ છિદ્રો, અહીંયા કુલથી મતલબ છે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો, એમ બંને ભેગા થઈને કુલ છિદ્રોની સંખ્યા કેટલી થશે? તો 3n થશે. બરાબર. તો આ આપણે એક આ વાત ખાસ યાદ રાખીશું. અને બીજું, આ છિદ્રોની સંખ્યા જોઈ. હવે એફસીસી એકમ કોષની અંદર પર્ટિક્યુલર કઈ જગ્યાએ આ છિદ્રોના સ્થાન હોય છે એ આપણે જોઈ લઈએ. તો જુઓ, આ જે છે ને એ એફસીસી એકમ કોષ આપેલો છે. આપણને ખબર છે મિત્રો, એફસીસી એકમ કોષમાં જે ગોળાની સંખ્યા હોય છે એ કેટલી હોય છે? 4 હોય છે. બરાબર. જે આપણે હમણાં જ ઉપર અહીંયા કને જોયું કે જો ફલક કેન્દ્રિત એકમ કોષ હશે તો કુલ ગોળા કેટલા હશે? 4 હશે. હવે આ એફસીસી એકમ કોષમાં કે જેની ફલક ઉપર ગોળા આવેલા છે એ એકમ કોષ નાના નાના કેટલા ગણિત એકમ કોષનો બનેલો છે?
તો તમે તરત જ કહેશો કે કુલ 8 નો બનેલો હશે, બરાબર. તો જોઈ લો, આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7 અને 8. તો આ 8 એકમ કોષનો બનેલો છે અને આ દરેક નાના એકમ કોષની અંદર, નાના ગણિત એકમ કોષની અંદર આપણને એક ચતુષ્ફલકીય છિદ્રો જોવા મળે છે. મતલબ પ્રત્યેકમાં એક, એટલે કુલ THV, આપણે એને હવે THV કહીશું ચતુષ્ફલકીય છિદ્રોને, ટેટ્રાહેડ્રલ વોઇડ, એ કેટલા થશે? 8 થશે. તો 8 ચતુષ્ફલકીય છિદ્રો, બરાબર. તો ગોળાની સંખ્યા n, તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય મિત્રો? 2n હોય છે. જો એ જ રીતે અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો અહીંયા લખું છું, આખા FCC એકમ કોષના કેન્દ્રમાં એક OHV હોય. એક OHV ક્યાં હશે મિત્રો? કેન્દ્રમાં. જેમ કે અહીંયા કને આપેલું છે ને. અને બીજું, ધાર ઉપર એક ચતુર્થાંશ OHV હોય. આ ધાર ઉપર જે અષ્ટફલકીય છિદ્ર છે એનો કેટલો ભાગ હશે? એક ચતુર્થાંશ. ધારના કેન્દ્રમાં એક અષ્ટફલકીય છિદ્ર, અહીંયા એક અષ્ટફલકીય છિદ્ર ધારના કેન્દ્રમાં, મતલબ અહીંયા ભલે એવું લખ્યું છે કે ધારના કેન્દ્રમાં એક, પણ વાસ્તવમાં એનો કેટલો ભાગ હોય? એક ચતુર્થાંશ ભાગ હશે. તો કુલ કેટલી ધાર? તો 12 ધાર, અને દરેક ધાર ઉપર કેટલા OHV? તો એક ચતુર્થાંશ OHV. એટલે ટોટલ ધાર ઉપર કેટલા OHV થયા? 3 OHV ક્યાં થયા? ધારમાં. તો ધ્યાન રાખો, એક કેન્દ્રમાં અને વત્તા 3 કેટલા? ધારમાં. તો કુલ ટોટલ કેટલા OHV થશે મિત્રો? 4 OHV જે છે એ અહીંયા કને ધાર ઉપર થશે. અષ્ટફલકીય કુલ OHV જેમાં FCC એકમ કોષમાં થશે. હવે ગોળાની સંખ્યા FCC માં 4 છે અને OHV પણ કેટલા થયા? 4 થયા. મતલબ આપણું આ સૂત્રનું પાલન થયું કે જેટલા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હશે એટલા ને એટલા શું હશે? ગોળા હશે, બરાબર. તો આ ચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ક્યાં છે એની આપણે વાત કરી, અને FCC એકમ કોષના આધારે આપણે એનો રેશિયો પણ જોયો કે કઈ રીતે ગોળા અને છિદ્રોની સંખ્યાનો રેશિયો હોય છે. હવે જો આ બાબતને લગતા આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. એમાં સૌથી પહેલા પાઠ્યપુસ્તક ઉપર આધારિત આપણે ઉદાહરણો જોઈશું અને પછી બીજા એક્સ્ટ્રા ઉદાહરણ જોઈશું. તો જુઓ, પહેલા આ લખાણ સંબંધી 1.14 મેં અહીંયા લીધું છે કે એક સંયોજન ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના બનાવે છે. ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના મતલબ HCP રચના બનાવે છે. તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? ગોળા 0.5 મોલ, તો કહે છે કે કુલ છિદ્રો કેટલા હોય એમ, અને આ પૈકી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે, બરાબર. તો અહીં તો આપણે જો કે HCP બનાવે CCP, એનાથી આપણે મતલબ નથી. આપણે તો સીધો રેશિયો શું જોઈ જોશું? ગોળાની સંખ્યા કેટલી હોય તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી અને કુલ છિદ્રોની સંખ્યા કેટલી. તો જો અહીંયા આપણે સીધું જ આપણા સૂત્ર પ્રમાણે રેશિયો મૂકી દેશું કે ગોળાની સંખ્યા એટલે કે સંયોજનના અણુની સંખ્યા કેટલી આપી છે મિત્રો? 0.5 મોલ આપેલી છે. તો સ્વાભાવિક છે THV ની સંખ્યા કેટલી થાય? ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? તો 0.5 ગુણ્યા એનાથી બમણી એટલે કેટલી? 1 મોલ થાય. હવે 1 મોલ એટલે કેટલી સંખ્યા? તો 6.022 ગુણ્યા 10⁻23. તો એ જ રીતે કુલ છિદ્રોની સંખ્યા કેટલી? તો સ્વાભાવિક છે મિત્રો, ગોળાની સંખ્યા કરતા કુલ છિદ્રોની સંખ્યા કેટલી? તો ગુણ્યા 3 કરી નાખું એટલે 1.5 મોલ થઈ ગયા. હવે 1.5 મોલ ને સંખ્યા ગુણ્યા કેટલા કરી નાખું? 6.022 ગુણ્યા 10. સીધું જ લોજિક છે ને. તો 15 છક 90 એટલે 9 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 9 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10 ની કેટલી ઘાત? 30 ઘાત. એ શું હશે? કુલ છિદ્રો હશે. થઈ વાત ક્લિયર? તો જો અહીંયા કને પાઠ્યપુસ્તક કયો કે પછી તમે પેલું નીટ કયો અને JEE કયો ને એવું કશું કાંઈ જુદું જુદું ના હોય. એક જ પ્રકારના પ્રશ્નો હોય, ખાલી શબ્દો ફેરવી ફેરવીને પૂછ્યા હોય, તમને લોજિક ખ્યાલ આવી જાય એટલે તમે જવાબ આપી શકશો.
તો બધા જ જે આના ફેરવી ફેરવી પૂછાવાની શક્યતાઓ છે એવા બધા જ પ્રશ્નો આપણે આ લેક્ચરમાં સમાવી લીધા છે, એટલે ધ્યાનથી તમે હવે જોતા રહેજો. એ જ રીતે જો પુસ્તકમાં જ બીજું એક છે, ઉદાહરણ નંબર 1.1, કોયડો 1.1. શું કહે છે? એક સંયોજન બે તત્વો એક્સ અને વાય નું બનેલું છે. એમાં વાય કહે છે કે ઋણાયન તરીકેના પરમાણુઓ સીસીપી બનાવે છે અને તત્વ એક્સ ધનાયન તરીકે આ પરમાણુઓના બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. સમજો, આ વાક્ય સમજો, બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? હવે જો પહેલા એક સ્પષ્ટતા કરી દઉં કે તમે રેફરન્સ બુકમાં જોશો ને તો સીસીપી રચે છે માટે ગોળા 4, એચસીપી રચે છે માટે ગોળા 6, બીસીસી રચે છે માટે ગોળા 2, એવું બધું આપેલું હશે. પણ આપણે મેં તમને જે સૂત્ર આપ્યું એનો સીધો રેશિયો લઈ લેવાનો મિત્રો. ખાસ જે રચના કરે ને, ક્લોઝ પેકિંગ કરે ને, એને આપણે ગોળા કહી દેશું અને ગોળા દ્વારા જે છિદ્રો રચાશે એની અંદર બીજા ધનાયનો ગોઠવાઈ જશે. એક આ કન્સેપ્ટ યાદ રાખવાનો. સામાન્ય રીતે મોટા ગોળા ક્લોઝ પેકિંગ કરે અને મોટા ગોળાથી રચાતા નાના છિદ્રોમાં નાના ગોળા ગોઠવાઈ જાય. બરાબર? એટલે આવું યાદ રાખવાનું. નાના મોસ્ટ ઓફ ધનાયન હશે અને મોટા હશે ઋણાયન હશે. એનાથી ઊંધું હોઈ શકે, પણ 90% કિસ્સામાં આવા દાખલા ગણતા હોઈએ ત્યારે આવું જ લઈ લેવાનું. બરાબર? એટલે આપણે શું કરીશું? સીધી ગોળાની સંખ્યા કેટલી તો એક જ ધાર લેવાની અને એ પ્રમાણે રેશિયો નક્કી કરી દેવાનો. તો જુઓ, અહીંયા કને વાય જે છે એ કઈ રચના કરે છે? સીસીપી રચના કરે છે. એટલે ધેરફોર એની જે સંખ્યા છે એ કેટલી ધારી લેશું આપણે? 1. એ જ રીતે બીજું, એક્સ ક્યાં છે? તો બધા જ અષ્ટફલકીય છિદ્રો OHV માં ભરાયેલા છે. તો સ્વાભાવિક છે એક્સ ની સંખ્યા પણ કેટલી થશે? તો જેટલી ગોળાની સંખ્યા એટલી OHV ની સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની. તો 1 થઈ ગયું. તો ધેરફોર એનું જે સૂત્ર છે એ કેટલું થઈ જશે? એક્સ વાય. બસ આટલું જ કરવાનું છે. થયું ક્લિયર? એ જ રીતે જોજો, ઉદાહરણ નંબર 1.2 આપણે જોઈશું. શું કહે છે? તત્વ બી ના પરમાણુઓ HCP લેટીસ રચે છે. જે લેટીસ રચે ને એને આપણે ગોળા કહી દેવાના. તો બી HCP લેટીસ સંખ્યા કેટલી ધાર લેવાની? આ સિસ્ટમ એના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં છે. બસ વાક્યનું જ અર્થઘટન કરવાનું છે. એ ક્યાં છે? તો OHV. તો સંખ્યા કેટલી થઈ જાય? અરે સોરી, એ ક્યાં છે? હા, સમચતુષ્ફલકીય મતલબ OHV ની શું કહી દેશું? THV માં. તો ગોળા કરતા THV ટેટ્રાહાઇડ્રલ વોઇડ ચતુષ્ફલકીય છિદ્રો એની સંખ્યા કેટલી? બમણી. પણ ધ્યાન રાખજો, અહીંયા બધા જ ચતુષ્ફલકીય છિદ્રો એવું નથી કીધું. ચતુષ્ફલકીય છિદ્રના કેટલા ભાગમાં? 2/3 ભાગમાં રોકાયેલ છે. તો 2 ગુણ્યા 2/3 તો બરાબર કેટલા થઈ ગયા? 4/3 થઈ ગયું. તો ધેરફોર અહીંયા સીધું જ લખી નાખીએ. સૂત્ર શું થઈ જશે? તો ધેરફોર સૂત્ર એ કેટલું છે? 4/3 અને બી કેટલું છે? 1. તો બરાબર સૂત્ર શું થઈ ગયું? A for B3. થઈ ગઈ વાત ક્લિયર? આ થઈ ગયું સૂત્ર. એ જ રીતે જો વાત ત્રીજું શું કહે છે? એક સંયોજનો બે તત્વો M અને N થી રચાયેલા છે. તત્વ N CCP રચે છે. સીધું લખી નાખીએ અહીંયા કને પાછું એવું ને એવું. N શું રચે છે? CCP. તો સંખ્યા કેટલી થશે? 1 ધારી લઈએ. એમના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રના, એટલે એમ ક્યાં છે? ચતુષ્ફલકીય છિદ્ર એટલે ક્યાં આવી ગયા? THV ના. તો સ્વાભાવિક છે સંખ્યા કેટલી? તો 2. પછી જોઈ લેવાનું કેટલા ચતુષ્ફલકીય છિદ્રો? તો ચતુષ્ફલકીય છિદ્રના 1/3 ભાગમાં છે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 2/3 થઈ ગયા. ધેરફોર જે સૂત્ર છે એ શું થઈ ગયું? તો પહેલા જે છિદ્રોમાં છે એ લખવાના. એટલે M 2/3 અને N કેટલા થઈ ગયા? N. એટલે સૂત્ર શું થઈ ગયું? M2 N3. આવી ગયો જવાબ? તો બસ આને આ વાત છે.
તો આ ચોપડીના ઉદાહરણ આપણે જોયા, કેટલાક લખાણ સંબંધી પ્રશ્નો અને ઉદાહરણના. હવે આપણે કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ. શું કહે છે? ફલક કેન્દ્રિત ઘન એકમ કોષમાં ફલક કેન્દ્ર પર આવેલા પરમાણુ કેટલા એકમ કોષ દ્વારા ભાગીદારી કરે? બરાબર, એટલે એમ કહે છે કે જો ફલક ઉપર જો પરમાણુ હોય તો એ કેટલા એકમ કોષમાં સમાયેલો હોય? તો સીધી વસ્તુ છે, હું આ સ્ક્રોલ કરું છું ત્યાં જ તમે તો જવાબ કહી દેશો. આ ફલક કેન્દ્રિત એકમ કોષ છે. આ ફલક ઉપર માની લો કે આ પરમાણુ છે, તો સ્વાભાવિક છે આ એકમ કોષની બાજુમાં આપણે બીજો એક એકમ કોષ દોરી શકીએ. થાય ને? તો આ કેટલા હોય? એક અહીંયા હોય ને એક અહીંયા હોય, એટલે ટોટલ કેટલા એકમ કોષમાં કોમન થાય? તો 2. બરાબર. જેમ કે 2 રૂમની વચ્ચે એક ભીત હોય, એ ભીતમાં કાણું પાડો તો કેટલા રૂમમાં દેખાય? 2 રૂમમાં દેખાય ને. બરાબર, તો સીધી વાત છે. તો અહીંયા તો આપણે જવાબ ડાયરેક્ટ જ અહીંયા કરીને લખી શકીએ છીએ કે કેટલા એકમ કોષમાં? 2. ફલક કેન્દ્ર પરનો ગોળો 2 એકમ કોષ સાથે સંકળાયેલો હોય. એ જ રીતે ખૂણા પરનો ગોળો કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? તો 8 એકમ કોષ સાથે સંકળાયેલો હોય. બરાબર. અંતકેન્દ્રમાં કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? તો કોઈ પણ જોડે નહીં, એના પોતાના એકના એક જ એકમ કોષમાં આખો ગોળો હોય. ધારવાળો ગોળો કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? તો 4 સાથે સંકળાયેલો હોય. બરાબર, એટલે આ તો સીધો જવાબ છે. બીજું જુઓ, શું કહે છે? કોઈ સ્ફટિકમય રચનામાં W પરમાણુઓ ઘનના ખૂણા પર આવેલા છે. અહીંયા જગ્યા કહી દઈએ, ચલો. જેમ કે W ક્યાં છે? તો ઘનના ખૂણા પર છે. પછી O ક્યાં છે? તો ધારના કેન્દ્રમાં, એટલે કે ધારની વચ્ચે. અને Na ક્યાં છે? તો પરમાણુ ઘનની વચ્ચે રહેલા હોય, ઘનની વચ્ચે. ધ્યાન રાખજો, ઘનની વચ્ચે. આ ઘનની વચ્ચે એટલે કઈ જગ્યા થઈ ગઈ મિત્રો? અંતકેન્દ્ર થઈ ગયું. આખા ઘનની વચ્ચે એવું કહી દેલું અંતકેન્દ્ર. હવે અહીંયા કને એમ કહે છે કે ધેરફોર એનું સૂત્ર જણાવી દો. તો આ તો ખાલી વાક્યનું તમારે અર્થઘટન કરવાનું છે. ખૂણા પર કુલ થઈને કેટલા ગોળા હોય? તો 1. ધાર ઉપર કુલ થઈને કેટલા ગોળા હોય? તો 3. કેમ? તમને જોયું ને, ધાર ઉપર અષ્ટફલકીય છિદ્ર હોય, અને જો એ અષ્ટફલકીય છિદ્રમાં ગોળો હોય તો એક ધાર ઉપર અષ્ટફલકીય છિદ્રનો 1/4 ભાગ હોય છે. બરાબર. તો 12 ધાર ઉપર 3 ભાગ હોય છે, જે હમણાં જ આપણે જોયું. બરાબર, 12 ધાર ઉપર કેટલા OHV હોય? તો ધાર ઉપર 3 OHV હોય. તો આવી રીતે જે ધાર ઉપર ગોળા હશે એ કેટલા સેટ થશે? ટોટલ 3 સેટ થશે. અને અંતકેન્દ્ર ઉપર તો કેટલો હોય? 1 જ હોય ને. તો સૂત્ર શું થશે મિત્રો? NaWO3. ક્લિયર? એ જ રીતે અહીંયા જોજો, આ ખૂબ સમજવા જેવી રકમ. અહીંયા ઘનનું સૂત્ર આપેલું છે. શું કહે છે? Ab2O4 સૂત્ર ધરાવતા સ્ફટિકમય ઘનમાં ઓક્સાઇડ આયનો ક્યુબિક ક્લોઝ પેક લેટીસમાં ગોઠવાયેલા છે. ઓક્સાઇડ આયનો લેટીસ રચના કરે છે. જ્યારે એ ધન આયનો સમચતુષ્ફલકીય અને બી ધન આયનો અષ્ટફલકીય છિદ્રમાં હાજર છે. તો એ અને બી દ્વારા રોકાયેલ સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રનું ટકાવાર પ્રમાણ અનુક્રમે શું હશે? કન્સેપ્ટ સમજો ખાસ. આપણે આગળ જે હમણાં દાખલા જોયા આ બધા બુકના, એમાં શું આપેલું હતું? ટકાવાર પ્રમાણ અથવા તો અંશ આપેલું હતું. બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે, મતલબ ટકા કેટલા થઈ ગયા અષ્ટફલકીય છિદ્રોના? 100%. સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં રોકાયેલા છે, તો 2/3 ગુણ્યા 100% થયા. બરાબર. તો અહીંયા ટકા આપેલા છે ને આપણે શું શોધ્યું? સૂત્ર શોધ્યું. હવે આ કન્સેપ્ટ ખાસ સમજો. આનથી ઊંધો કન્સેપ્ટ તો એનો જ, પણ ગણશો કઈ રીતે ધ્યાન રાખજો. તમને સીધી શોર્ટ રીત બતાવું. સૂત્ર આપેલું છે ને તમને શું કહે છે? ટકા અથવા તો શું શોધવાનું કહે છે? અંશ શોધવાનું કહે છે. તો જો આવો દાખલો હોય ને તો સૌથી પહેલા તમારે એનું શું લખી દેવાનું છે? સૂત્ર લખી દેવાનું છે. જોજો હા ખાસ. તો સૂત્ર કયું છે? AB2 અને O4. હવે અહીંયા કને દરેક પરમાણુના સ્થાન બતાડવાના છે આપણે. તો એ ધન આયનો ક્યાં છે? સમચતુષ્ફલકીય છિદ્રમાં. તો આ ક્યાં છે? એ THB માં છે. પછી આ બી ક્યાં છે?
તો બી અષ્ટફલકીય છિદ્રો એટલે ક્યાં છે અને ઓ કોણ છે જે ક્લોઝ પેકિંગ રચે છે એટલે ઓ કોણ છે મિત્રો ગોળા છે બીજું પછી હવે સંખ્યા કેટલી હોય તો અહીંયા ગોળાની સંખ્યા જોઈ લો કેટલી છે 4 તો સ્વાભાવિક છે તો OHV ની સંખ્યા કેટલી હોય મિત્રો સોરી OHV ની સંખ્યા કેટલી હશે 4 ગોળા જેટલી જ અને THV ની સંખ્યા કેટલી હશે 8 હશે તો ધેરફોર એનો અંશ કેટલો થશે જો પહેલા અંશ શોધી લેવાનો કારણ કે MCQ માં ઘણી વખત અંશ આપેલો હશે અંશને 100 વડે ગુણો એટલે શું થઈ જાય ટકા થઈ જાય તો અંશ મતલબ શું તો અંશ બરાબર તમે આ સૂત્ર બનાવી દો હવે કે સૂત્રમાં જે સંખ્યા હોય સૂત્ર ભાગ્યા શું કરી નાખવાનું સંખ્યા કરી નાખવાનું તો તમે જો THV તો સૂત્રમાં કેટલા THV છે તો A1 તો આ કેટલો થઈ ગયો અંશ 1 અષ્ટમાંશ અહીંયા કેટલા છે સૂત્રમાં તો 2 ગોળા છે તો આ કેટલો થઈ ગયો 2 ચતુર્થાંશ તો અહીંયા આ શું મળી ગયું અંશ અને અંશ મળી ગયો હવે ટકા શોધી નાખીએ તો ધેરફોર A ના ટકા તો બરાબર કેટલા 1 અષ્ટમાંશ ગુણ્યા 100 તો 8મો ભાગ એટલે કેટલો થાય 12.5% થયો બરાબર બીજો ભાગ એટલે 50% ચોથો ભાગ એટલે 50 ના અડધા 25 અને 8મો ભાગ એટલે 25 ના અડધા 12.5 અને મિત્રો બી ના ટકા તો કેટલા થશે 2 ચતુર્થાંશ ગુણ્યા 100 1 દૂત્યાંશ એટલે અડધો થયો એટલે કેટલા ટકા 50%. ખબર પડી વાત તો આવી રીતે અહીંયા ટકાવાર પ્રમાણ કેટલું તો અષ્ટફલકીય છિદ્રોનું ટકાવાર પ્રમાણ એટલે આ જે છે એ કોનું મળ્યું OHV ના ટકા મળ્યા અને આ THV નો કેટલો ભાગ THV ના 12.5% ભાગમાં કોણ ગોઠવાયેલા હશે એ ગોઠવાયેલા હશે ખબર પડી વાત સૂત્ર પ્રમાણે સ્થાન એના પ્રમાણે સંખ્યા અને અંશ શોધવાનો પહેલા મતલબ સૂત્રમાં જે સંખ્યા છે એ અને ભાગ્યા અહીંયા જે ટોટલ સંખ્યા છે એ ખબર પડી વાત તો જોજો એ જ રીતે અહીંયા ચલો આ હવે આના જેવો ને જેવો દાખલો એટલા માટે મેં બીજો મૂકી દીધો છે આ ગણજો આને હું થોડુંક નીચે લઈ જાઉં નહીં આપણે એના જેવો પહેલા ગણીએ ચલો અહીંયા તો અણુસૂત્ર જ પૂછ્યું છે પણ આ જુઓ AgI ના સ્ફટિકમાં એક જ મિનિટ હું તમને આખું બતાવું હવે જોજો AgI ના સ્ફટિકમાં I માઇનસ આયનો ક્લોઝ પેકિંગ રચે છે તો ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો અંશ Ag પ્લસ આયનો દ્વારા ભરપાઈ થાય તો સીધી વસ્તુ પહેલા જોઈ લેવાનું સૂત્ર તો સૂત્ર એક જ છે ને અને I પછી સૂત્ર પછી શું જોઈ લેવાનું મિત્રો સ્થાન જોઈ લેવાનું તો I માઇનસ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના કરે છે તો I કોણ છે ગોળા છે Ag પ્લસ આયનો કયો ચતુષ્ફલકીય છિદ્રનો એટલે આ ક્યાં છે THV માં છે તો THV માં હવે એની સંખ્યા તો ગોળા કેટલા છે સૂત્રમાં તો એક જ કારણ કે I 1 જ થયો અને Ag પણ કેટલો થયો 1 જ થયો ક્યાં ગોઠવાયેલા છે તો THV માં Ag તો ગોળાની સંખ્યા 1 તો THV ની સંખ્યા કેટલી 2 તો ધેરફોર હવે અંશ બરાબર કેટલા તો સૂત્રમાં જે સંખ્યા છે એ છેદમાં નીચે અહીંયા કને જે સંખ્યા છે એ તો આનો અંશ કેટલો થઈ ગયો 1/2 થઈ ગયો તો 1/2 ધેરફોર કોના ટકા Ag પ્લસ આયનો દ્વારા ભરપાઈ થાય કેટલો અંશ અથવા તો ટકા તો Ag પ્લસ દ્વારા રોકાયેલ આમ 1/2 અંશ કહેવાય જ રોકાયેલ ટકા તો 1/2 ગુણ્યા 100 એટલે કેટલા થઈ ગયા મિત્રો 50% થઈ ગયા સેન્સિટી ગણતરી તો આ રીતે તમારે ડાયરેક્ટ જોઈ લેવાનું છે
ચલો હવે બીજું એક ઉદાહરણ જોઈએ. આ શું કહે છે? પરમાણુ એ ના દરેક તત્વ એફસીસી હોય છે. દરેક અષ્ટફલકીય ખાલી જગ્યામાં પરમાણુ બી હાજર છે. બી ક્યાં છે? અષ્ટફલકીય. તો એ શું કરે છે? તો એફસીસી રચે છે અને બી ક્યાં છે? OHV માં છે. તો ધેરફોર અહીંયા સંખ્યા કેટલી ધાર લેવાની? એક ધારો. દરેક અષ્ટફલકીય ખાલી જગ્યામાં બી પરમાણુ હાજર છે. તો ધેરફોર અહીંયા સંખ્યા કેટલી? તો એક ધારો. દરેકમાં કીધું અને પછી જોજો સી ક્યાં છે? તો ચતુષ્ફલકીય જગ્યામાં હાજર છે. HV માં. તો ધેરફોર સંખ્યા એકની ડબલ 2 પણ ગુણ્યા કેટલા ટકા? 25%. એટલે 25/100. તો 50 અને 25 દુ એટલે 1/2 થઈ ગયો. તો સી કેટલો થઈ ગયો? 1/2. તો પદાર્થનું શક્ય સૂત્ર. તો ધેરફોર સૂત્ર શું થશે? તો A1 છે, બી પણ કેટલા છે? 1 છે અને સી કેટલા છે? 1/2. તો આના વડે ગુણી નાખીએ તો A2 B2 C થઈ ગયું સૂત્ર. તો આ તો આપણે ઉદાહરણમાં ગણ્યા એના જેવો દાખલો હતો ને. ટકા અથવા તો અંશ ઉપરથી સૂત્ર. અને બીજું એ લોકોને ફેરવો હોય તો કઈ રીતે પૂછે? તો આ જ પ્રકારનો દાખલો, સૂત્ર ઉપરથી અંશ. ચલો એક લાસ્ટ દાખલો જોજો. એ અને બી પરમાણુની ફલક કેન્દ્રિત ગોઠવણીમાં એ પરમાણુ એકમ કોષના ખૂણા પર આવેલા છે. તો ધ્યાન રાખજો, એ ક્યાં છે? ખૂણા પર. જગ્યા બતાવી છે અહીંયા કને. બી પરમાણુ ફલક કેન્દ્ર પર છે. બી ક્યાં છે? તો ફલક પર. એકમ કોષના એક ખૂણા પરથી એ પરમાણુ દૂર થાય છે. અહીંયા જો વધારાની વાત કરી દીધી છે. એ ખૂણા પર છે, બી ફલક પર છે. ઓમ આપણને ખબર છે કે ભાઈ ફલક પર ટોટલ કેટલા ગોળા હોય? તો 3 હોય. અને ખૂણા પર ટોટલ કેટલા ગોળા હોય? 1 હોય. પણ અહીંયા શું કહે છે? એકમ કોષના એક ખૂણા પરથી એ પરમાણુ દૂર થાય છે. તો હવે ઓમ જોવા જઈએ તો આ કેટલો હોય? 1 અષ્ટમાંશ ખૂણા પર. 1 અષ્ટમાંશ ગોળો જે છે કેટલા ખૂણા પર હશે? 8 ખૂણા પર હોય છે. એટલે કુલ તો 1 થાય. પણ ધ્યાન રાખજો, જ્યારે પણ આવી દૂર કરવાની વાત આવે એટલે આપણે આ રીતે લખીશું. શું કીધું એને? 1 એ દૂર કરતા. તો શું થઈ ગયું? 1 અષ્ટમાંશ તો છે અને 8 માંથી 1 બાદ કરો એટલે કેટલા થઈ ગયા? એટલે 1 એ દૂર કરતા. તો આ કેટલા થઈ ગયા? 7 અષ્ટમાંશ. તો એની સંખ્યા કેટલી થઈ ગઈ? 7 અષ્ટમાંશ. અને ધ્યાન રાખજો, અહીંયા ફલક ઉપરથી કશું દૂર કરેલું નથી એટલે તમે સીધું લખી દો છો. તો ફલક ઉપર કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો ધેરફોર સૂત્ર શું થશે? તો એ 7 અને બી 3 બરાબર એ 7 અને બી 8 તેરી કેટલા થઈ ગયા? 24. એ 7 બી 24. બરાબર. એટલે ધ્યાન રાખજો, જો આપણે એક દાખલો હમણાં ગણ્યો આની જેવો કે કશું દૂર કરવાનું નથી કીધું તો તમે ડાયરેક્ટ જ રેશિયો લઈ લો છો. પણ જો અહીંયા કને એમ કહે છે કે હવે દૂર કર્યો છે તો તમે આખું સૂત્ર લખો છો અને ભાઈ ક્યાંથી દૂર કર્યો છે? તો ખૂણા પરથી. તો ખૂણા પરથી એટલા કાઢી નાખવાના. તો એ રીતે તમને સૂત્ર મળશે. બરાબર. તો આ લોજિકના આધારે આટલા પ્રકારના તમને પ્રશ્નો પૂછી શકે. બીજા તમને MCQ મોકલીશ, એ તમે સોલ્વ કરજો. ક્લિયર?